હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ખાલી બટાકો નાખીને મસાલા ખીચડી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। બટાકાને આ રીતે કટ કરી લીધું છે। કુકરમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખી કટ કરેલો બટાકો એડ કરી લેવું। સારી રીતે મિક્સ કરી લેવું। અહીંયા ચોખા અને છોતરાવાળી મગની દાળ લીધી છે। બંનેને ધોઈ લીધા છે। પછી તે પણ એડ કરી લેવા અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને પાણી એડ કરી લેવું અને કુકર ઢાંકીને 3-4 સીટી થવા દેવી। આપણી ગરમા ગરમ એવી બટાકાની મસાલા ખીચડી તૈયાર છે। તેને ખાટું અથાણું, છાશ, પાપડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે કઢી સાથે પણ ખાઈ શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।